હેલો મારા વાલા મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ અલંગ। આ બધી શિપ છે, તમે જોઈ શકો છો। તો અલંગ છે ને ગુજરાતનું નહીં, ભારતનું નહીં, પણ એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું બંદર છે। તો એ માટે આવી ગયા જોઈએ બધે અહીંયા। તો મિત્રો તમે જોઈ શકો છો, વિદેશમાંથી જે જહાજ આવે ને તે અહીંયા અલંગની અંદર ભાંગવામાં આવે છે। અને અત્યારે જો હા જે જો આવ્યો છે, આખી શિપ છે કા જવું છે। હા અમે દરિયા જવું છે, હાલો બધા જઈએ। જો અહીંયા તો શરૂઆત થઈ છે, જે આગળ આમ જશું એટલે ઘણા બધા પ્લોટ છે, ઘણા બધા ઓલું છે, અહીંયા તમે જોઈ શકો છો। મારે તો જાવું તો દરિયાની અંદર, પણ દીપકે મને ચોખ્ખી ના પાડી દીધી। બોલો કઈ નહીં, તો દરિયામાં લઈ જાય, બોલો શું કરશું, નેચર શું કરશે, દરિયામાં પાણીમાં પગ બોળવા હાટો તો નેટ લાગે, આખું લઈ જાય સાઈડ વ્યૂ। હાલો નથી જાવ, અંદર ખૂટવી છે। ના ના, પગ બોળવા જવું છે ને કે ખૂતી નહીં, એવું હોય જ તે, ઉનાળો છે અત્યારે ન ખૂતી। તો મિત્રો આટલો દરિયો અહીંયા સુધી તો આવી જ જતો હશે। અહીંયા બધી એમ કે 1 વાગ્યો છે, જમવાનો ટાઈમ થઈ ગયો। અહીંયા છે ને 1 વાગે અને 12 વાગે છે ને સ્પેશિયલ 1 વાગે જે લોકો અહીંયા કામ કરતા હોય ને, જે લોકો ભૈયા, એના માટે જમવાનો ટાઈમ હોય। અમારું ગામ અહીંયા પડખે જ છે, સોસિયા, એટલે અમને ખબર હોય કે 1 વાગે ને એટલે 1 વાગે, 12 વાગે એટલે 1 વાગે, એટલે છે ને બધાને જમવાનો ટાઈમ પડી જાય। ચા પીવાનો ટાઈમ હોય એટલે કે અત્યારે હે ને જમવા માટેનો બ્રેક પડી છે, હવે લંચ થશે એટલે એ લોકો વન મારે છે કે હાલો ખાઈ લ્યો, હવે ભૂખ્યા ભૂખ્યા કામ કરી કરીને થાકી ગયા છે હવે। बे जल्दी बोल। દીપકને છે ને તડકો લાગી ગયો એટલે ઠંડી પાણીની બોટલ પીવા માંડ્યા છે। તો અહીંયા અલંગની બધી વસ્તુ મળે છે, જો અહીંયા બધા લોકો લેવાયેલા છે। તડકી બહુ લાગી ગઈ છે ને, તો ઠંડી પાણીની બોટલ લીધી, મોટું થઈ નાખ્યું ને હવે આમ જશું ઓલી બાજુ, પછી પાછો શિપ ને એવું બધું હતું ને, હવે અહીં ક્યાં છે ને બધા ખાડા આવેલા છે કે બધી વસ્તુ જૂની ને બધી વસ્તુ મળી રહે તમને। મિત્રો જો અત્યારે અમે તો અહીંયા બ્રિજ જોવા આવ્યા હતા, બ્રિજ જોવા આવ્યા કે અમારા માટે વીઆઈપી માણસ ભેગા થઈ ગયા, અમારા સેલિબ્રિટી મનસુખભાઈ। નમસ્કાર મિત્રો, આવો અમારા અલંગના ખાડામાં ફરવા નવી વસ્તુ જોવા મળી જાય તમને। હા જો ફ્રીજ તો હશે નહીં, અલગ અલગ ઘણા બધા કા શું હાલે છે? રેસ્ટોરન્ટ દેખાડો મસ્ત નહીં? હા कैसा लगा मेरा मजाक? અમારે હાથ બોટલ કાઢી ખબર નથી। તો હારે મિત્રો કન્ટિન્યુ જોડાઈ રહીજો, હવે મેં મુનસુખભાઈ ઘડી વાતો કરીએ। તો હેલો મિત્રો, અમે જો અત્યારે ફ્રીજ જોવા માટે આવ્યા છીએ, કા જોયું? હા જોયા મસ્ત બધાને દરેક પ્રકારની ફ્રીજ તમને મળી રહેશે, એસી પણ છે। કા કયું ગયું? દોને તો બધાય છે, બધા લઈ લેવું। આ બધા મસ્ત છે બધા। અમે ખાલી જોવા માટે આવ્યા હતા કેવું છે એમ, બાકી જોઈએ હવે લેવું છે નથી લેવું નહીં ખબર નથી, પણ ખાલી જોઈએ। બરાબર, અમે પહેલાં વાત કરી જોઈએ, ફ્રીજને જોઈ લઈએ કેવા છે, કેવી કન્ડિશન છે। તો અત્યારે મિત્રો અમે નીકળી ગયા છીએ અલંગ ફરીને ઘર તરફ જવા માટે। તો હા મારા વાલા મિત્રો, તમે પણ અલંગની અવશ્ય મુલાકાત લેજો। તો આજ માટે એટલું જ। તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ પાછા નવા વ્લોગમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।